सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। जिज्ञासु विचारे गुरुजनों शरण ले दो केन वा पुण्यशेषेण तव पादाम्बुजद्वयं दृष्टवानस्मि। कि भगवान केवल मारा भूतकालना पुण्य कर्मने कारणे आज मैंने अपना चरण कमल दर्शन थया। मृत्यु हो त्राही दयादृशा। हे भगवान हूँ अत्यंत दुखी छू, आप दया दृष्टि करने मृत्यु से मेरी रक्षा करो। आ प्रकारे शिष्य जा रहे गुरु जी समक्ष निवेदन करो। वदन्तमेवं तम शिष्यम दृष्टिविद दया गुरु दद्यात् अभयमेतस्मै मां भयिष्ठेति मुहुर्मुहुः। त्यारे कैसे यहाँ आचार्य क्या प्रकारे शिष्य जा रहे अत्यंत आर्द्र बने गुरु समक्ष निवेदन करे ત્યારે ગુરુજી એને અભય નિર્ભયતા પ્રદાન કરવી જોઈએ, એનું દયા દ્રષ્ટિથી નિરીક્ષણ અવલોકન કરવું જોઈએ અને દયા દ્રષ્ટિથી જેને વારંવાર નિર્ભયતા પ્રદાન કરવી જોઈએ, અભય પ્રદાન કરવું જોઈએ. જે ભયભીત થઈને આવ્યો છે એના માટે પહેલું કાર્ય છે એને ભયમાંથી મુક્ત કરવો જોઈએ. વિદ્વન મૃત્યુ ભયમ જહી હવતો
नास्ते मृत्यु क्वचित। हे विद्वान, तो मृत्यु નો ભય છોડી દે. મૃત્યુ નામની કોઈ વસ્તુ ખરેખર ક્યારે છે જ નહીં. નિત્યસ્ય દ્વૈવર્જિતસ્ય તરુણાનંદાત્મનો બ્રહ્મણઃ. નિત્ય છે, અદ્વિતીય છે, પરમાનંદ સ્વરૂપ છે, બ્રહ્મ એવો તારું ક્યારે મૃત્યુ છે જ નહીં. માટે તું મૃત્યુનો ભય છોડી દે. ભ્રાંત્યા કિંચિત અવેક્ષ વિભીત મનસા મિથ્યાત્વયા કથ્યતે. કશીક વસ્તુના ભ્રાંતિને કારણે દર્શન કરે ને તો આ મિથ્યા જ કહી રહ્યો છે. મામ ત્રાહિતી, મારું રક્ષણ કર્યું તો મિથ્યા જ કહી રહ્યો છે. કારણ કે ખરેખર મૃત્યુનું ડરવાનું કારણ નથી. કશીક વસ્તુને જોઈને ભ્રાંત્યા, જે છે નહીં એવી કશીક વસ્તુને જોઈને તું ડરી રહ્યો છે. ભીત મનસા મિથ્યાત્વયા કથ્યતે. માટે અત્યંત ભયભી માનથી તું આ કહી રહ્યો છે, ભગવાન મારું રક્ષણ કરો. સુપ્ત પ્રલપનમ. જે ઊંઘતો માણસ કઈ બડબડ કરતો હોય તેવી રીતે આ તારી બડબડ મારું રક્ષણ કરે, પણ કે ઊંઘતા માણસના પ્રલાપ જેવી છે. નિદ્રા ગાઢતમો વૃત કિલ જન સ્વપ્ને ભુજંગાદના ગ્રસ્તમ સમવેક્ષ યત પ્રલપતિ. ગાઢ નિદ્રામાં રહેલો માણસ સ્વપ્ન જોતો હોય, એ સ્વપ્નમાં જાણે કે કોઈ સાપ પોતાને ગળી રહ્યો છે એ પ્રકારનું જુએ. પ્રલપતિ ત્રાસાદ હતો સ્માતલમ તાદસ્મી અત્યલમ અસ્માત અત્યલમ. કે અરે રે ભગવાન, મને કોઈ બચાવો, હું તો આ સાપ મને ગળી રહ્યો છે. એમ ઊંચેથી બોલતો હોય, એમ જોર જોરથી ચીસો પાડીને બોલતો હોય કે મને આમાંથી બચાવો. આપતેન પ્રતિબોધિત કરતલે નાતાડ્ય. ઊંઘમાં જયારે સ્વપ્નમાં જયારે કલ્પના કરે કે કોઈ સાપ મને ગળી રહ્યો છે, ત્યારે પછી કોઈ આપ્ત હિતૈષી વ્યક્તિ પુરુષ કે આ બાજુમાં બેઠા હોય અને જરા ટપારી મારીને ઉઠાડે. પૃષ્ઠ અને પછી પૂછે શું થયું તને? સ્વયં કિંચિન્ન ઇતિ વદતે અમુષ્ય. એ પોતે જ કહે છે કે કંઈ નથી થયું. જાગી ગયો ત્યારે પોતે જ કહે છે કે કંઈ થયું નથી. આ બધું થયું ક્યારે બોલતો હતો? સ્વપ્નમાં હતો ત્યારે. અમુષ્ય વચનમ સ્યાત તત્ કિમર્થમ વદ. હે શિષ્ય, તું જ મને કે સ્વપ્નમાં જ આવો પ્રલાપ કરી રહ્યો હોય ત્યારે એનો શું અર્થ છે? એવો પ્રકારનો પ્રલાપ તું પણ કરી રહ્યો છે. રજ્જોસ્તુ તત્વનવેક્ષ્ય ગૃહીત સર્વભાવ પુમાન અયમ અહિર્વસતી મોહાદ. ખરેખર દોરડું પડ્યું હોય અને દોડાને દોડા તરીકે ન જોવાને કારણે માણસ એને સર્પ તરીકે જોવે કે અહીંયા તો સાપ છે. આક્રોશથી પ્રતિબિભેતી છે કંપતે છે. આંખ બૂમ પાડે આક્રોશથી, પછી અત્યંત ભયભીત થાય, ધ્રુજવા માંડે. આ બધું શેને કારણે છે? જે નથી એવા સર્પના દર્શન કરવાને કારણે. મિથ્ય આ બધું વાસ્તવમાં એનો આક્રોશ કરવો, એનું ભયભીત થવું અને એને કંપારે ધ્રુજવું, આ બધું જ મિથ્યા છે. અર્થાત જે હોવાનું કોઈ કારણ નથી. નાત્ર ભુજગોસ્તુ વિચાર્યમણ. કારણ કે એ વિચાર કરવામાં આવે ત્યાં ટોર્ચ લાઇટ જયારે નાખવામાં આવે ત્યારે ખબર પડે છે કે અહીંયા સર્પ નામની કોઈ વસ્તુ જ નથી. તદ્વત્વયા વ્યાત્મન ઉક્તમેતદ જન્માપ્ય વ્યાધિ જરા દુઃખમ. એ જ શિષ્ય તું પણ કહી રહ્યો છે કે આત્માનો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ પ્રકારનું દુઃખ આત્મામાં છે, પણ તું એવું જ કહી રહ્યો છે જો કોઈ સર્પને જોઈને મિથ્યા પ્રલાપ કરી રહ્યો હોય. મૃષૈવ સર્વમ ભ્રમકલ્પિતમ. તે વાસ્તવમાં આત્મામાં જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધો મિથ્યા કલ્પના જ છે. સમ્યક વિચાર્યાત્મે મુંચ ભીતિમ. આત્મ વિશે જયારે યથાર્થ વિચાર કરવામાં આવે ત્યારે જ્ઞાન થાય છે કે આનું કશું જ આત્મામાં નથી. આ પ્રકારે વિચાર કરે ને, હે શિષ્ય, તું બધા ભયને છોડી દે. અર્થાત આ પ્રકારે વિચાર કરીશ તો કોઈ ભય રહેશે નહીં.
ભવાન અનાત્મનો ધર્માન આત્મન્યારોપ્ય શોચતી. ગુરુજી કહે છે કે તમે ભાઈ તું અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરે એને આ રીતે શોક પામે છે. આત્મા જન્મ મૃત્યુ જરા વ્યાધિ દેખાય છે એ અનાત્મા ધર્મ છે, એનો આત્મા પર અધ્યારોપ કરીને આ પ્રકારે તો શોક કરી રહ્યો છે. તો અજ્ઞાન કૃતમ સર્વમ ભયમ ત્યક્ત્વા સુખી ભવાન. તેથી અજ્ઞાનમાંથી જન્મેલા આ સર્વ ત્યાગ કરીને તું સુખી બન. આવું ગુરુએ કહ્યું. એટલે કે ગુરુજી આ પ્રકારે શિષ્યને પેલા આશ્વાસન આપે, એને ભયથી મુક્ત કરે. અને ભગવાને એમ કહ્યું અર્જુનને અશોચ્ય અને શૌચસ્ત્વમ. એ અર્જુન શોક કરવા ન યોગ્યનો શોક કરી રહ્યો છે. અર્થાત જીવનમાં શોકનું કારણ તેવી રીતે અહીંયા પણ કહ્યું કે શોકનું કારણ નથી. ભગવાન કરતા અહીંયા વધારે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે જે જ્યાં નથી તેને જોઈને શોક કરી રહ્યો છે. આમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આત્મા નથી એને જોઈને તો શોક કરી રહ્યો છે. ખરેખર તો અનાત્માના ધર્મ તો આત્મા પર આરોપ કરી રહ્યો છે. એ જ આત્માને જન્મ મૃત્યુ જરા વ્યાધિ યુક્ત માને છે અને ભયભીત થઈ રહ્યો છે, આક્રોશ કરે છે, ભયભીત થાય છે, શોક મગ્ન થઈ ગયો છે. આવું છોડે તું સુખી થા. હવે 67મા પાનાથી ચર્ચા આગળ ચાલે છે. 271મા શ્લોકમાં કહે છે, શિષ્ય કહે છે હવે શ્રીમદ્ભિરુક્તમ સકલમ ઋષેતિ દૃષ્ટાંત એવ હ્યુપપદ્યતે તદ દાષ્ટાંતિકે નૈવ ભવાદિ દુઃખમ પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. શ્રીમદ્ભિ ઉક્તમ સકલમ મૃષા ઇતિ. શિષ્ય કહે છે ભગવાન આપણે કહ્યું એ કશું સાચું નથી. આપણે કહ્યું તો ખરું બધું બરોબર નથી. મોટી વાત કહે છે બધું મૃષા છે, મિથ્યા છે, ખોટું છે. ટૂંકમાં હજી ડરથી મુક્ત થયો નથી. આપ જે કહો છો એમાં મને તો કઈ તથ્ય જણાતું નથી. કેમ ભાઈ? દૃષ્ટાંત એવું ઉપલબ્ધ્યતે તદ ઉપપદ્યતે તદ. આપ જે કહો છો બધું દૃષ્ટાંતમાં સારી રીતે લાગુ પડે છે. આપે રજ્જુ સર્વનું દૃષ્ટાંત આપ્યું, વાત સાચી છે કે રજ્જુને બદલે સર્વના દર્શન થાય તો આક્રોશથી પ્રતિબિંબેથી છે કંપતે છે. તો માણસ બૂમો પાડે, ચીસો પાડે, ભયભીત થાય, ધ્રુજે. આ બધું સાપના દર્શનથી થાય એ સમજાયું છે. ટૂંકમાં આ બધી વસ્તુ દૃષ્ટાંતમાં લાગુ પડે છે. આપ જે કહો છો વેદાંતને લોકો દૃષ્ટાંત આપીને છટકી જાય એવું લાગે છે કે બસ સર્વ રજ્જુ સર્વ દૃષ્ટાંત આપ્યું એટલે શું થઈ ગયું, એટલે કે આપણું જીવન સમજાઈ ગયું. આપ જે કહો છો એ વાત તો કે શોકનું કોઈ કારણ નથી એ પેલા રજ્જુ સર્પના કિસ્સામાં લાગુ પડે બરોબર છે કે રજ્જુ સર્પના કિસ્સામાં એ સંબંધમાં ખરેખર શોકનું કોઈનું કારણ નથી. વાત સમજો છો? એટલે આપે જે કહ્યું તો બધું દૃષ્ટાંતના સંદર્ભમાં સારી રીતે સમજુ છું. દાર્ષ્ટાંતિકે નૈવ. દૃષ્ટાંત અને દાર્ષ્ટાંત. દાર્ષ્ટાંત કોને કહેવાય? દૃષ્ટાંત દ્વારા આપણે જે વિશે કહેવા માંગીએ છીએ તેમ દાર્ષ્ટાંત. અહીં દાર્ષ્ટાંત કોણ છે? આત્મા. તો દૃષ્ટાંત એટલે કે જે ભય જન્મ્યો છે રજ્જુ સર્પને કારણે, એમ કહેવા લાગે છે તને જે ભય જન્મ્યો આત્મા આવે છે પણ એવો જ હશે. એ આત્મા દાર્ષ્ટાંત છે. નૈવ દાર્ષ્ટાંત કે નૈવ. તો કે એ વસ્તુ દાર્ષ્ટાંતમાં આત્મા વિશે મને જે ભય વરે જન્મ્યો છે એમાં એ દૃષ્ટાંત લાગુ પડતું નથી. કેમ? ભવાદિ દુઃખમ પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. ભવ એ સંસાર. ભવ એટલે જન્મવું, મૃત્યુ, જન્મ મૃત્યુ, જરા વ્યાધિ આ બધાનું દુઃખ છે. તો
એટલે ઘણી વાર લોકો પડકાર આપતા હોય છે કે આ બધા ઉપદેશ આપનારા છે એમને જરા આ સ્થિતિમાં મૂકો પછી ખબર પડે કે શું થાય છે, એવું કહેતા હોય છે કે જો એમને પણ જો આવી જાતનું નુકસાન થાય, આવી ખોટ જાય, આવું ફળાણું થાય તો પછી એમને આવું જ થાય જેવું આપણને થાય છે. તો એક સંતોષ માનતા હોય છે લોકો કે આપણી જે લાગણી છે બધી સાચી છે અને એટલે ભલે આ ગમે તેટલું સમજાવે પણ એવું કંઈ હોઈ ના શકે. એટલે ઘણીવાર માણસ પોતે જે માને છે એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા હોય છે. પોતાની માન્યતામાં એક પ્રકારની એક સલામતી અનુભવતા ના હોય એમ પોતાની માન્યતા સાચી છે એટલે મારા દુઃખનું કારણ છે, પોતે દુઃખી થઈ રહ્યો છે એનું કારણ નથી એવું જો માણસ માનતો હોય તો બિચારા બમણું દુઃખ થાય. દુઃખ તો થઈ જ રહ્યું છે, દુઃખનું કોઈ કારણ નથી તો બમણું દુઃખ થાય. એટલે ઘણીવાર પેલા મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે કે બાળકને દુઃખ થાય ને તો એમ ના કહેશો કે દુઃખનું કારણ નથી. પેલું બાળક બીજો પડી ગયું ને વાગ્યું છે કે જો તો પેલી કીડી મરી ગઈ છે, જો તને કઈ નથી થયું. બે થયું છે પણ કોણ કઈ નથી થયું. તો થયું હોય ને ન થયું ના કહેવો, વેલિડેટ અર્થાત એને જે થયું છે એને વેલિડેટ કરો એટલે કે એને સમર્થન આપવું સાચું હોય તો. ચાલો આ તો બીજી વાત થઈ, પરંતુ જે પણ જાણે પોતે જ પોતાને વેલિડેટ માણસ કરે છે, જે વળી ભય વગેરે પોતાને લાગે છે એ વેલિડ નથી, એ વાજબી નથી, એવું જો પોતાને ખબર પડે તો બધા બમણું દુઃખ થાય. એટલે પોતાને જે પ્રકારની લાગણી થઈ રહી છે એ લાગણીને યોગ્ય ઠરાવવાનો માણસ પૂરેપૂરો પ્રયત્ન કરવાનો જ. ત્યાં સુધી કે શ્રીમદ વિરુક્તમ સકલમ મૃષા હતી, એ તો ગુરુજીને કહી દીધું કે આપ કહો છો બધું ખોટું છે, હું માનું છું એ જ સાચું છે, મને જે ભય લાગે એ સાચો છે, આપ કહો છો એ બરોબર નથી. કે બોલે તને સમજાવ્યો તો ખરું, તો કે એ તો બહુ સમજાવ્યું બરોબર છે, એ તો રજ્જુ સર્પના દ્રષ્ટાંત બધું બરોબર છે, પણ જીવનમાં કે આ બરોબર નથી. દાર્ષ્ટાંત કે નૈવ ભવાય દુઃખમ, આ જીવન અમારું છે દાર્ષ્ટાંત છે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર આપણું જીવન સમજાવી રહ્યો છે. આ એક શાસ્ત્ર એવું છે ને જે એ સીધું આપણા જીવનને સમજાવે છે અને કેમ જીવવું એ સમજાવે છે, એને બીજી કોઈ વસ્તુમાં રસ નથી. વૈજ્ઞાનિકો જેવી રીતે જે વાસ્તવિકતા પોતાની સમક્ષ છે એને સમજવાનો પ્રયત્ન કરે, એને સમજાવે, તેથી વેદાંત પણ જે જીવન આપણે જીવી રહ્યા છે એને સમજાવતો હોય છે. મોક્ષ એ પણ જાણે કે કોઈક આ દુનિયાથી માણીને બીજી કોઈ દુનિયામાં જવાનું એ પ્રકારના મોક્ષની વાત નથી અહીંયા આગળ. કે જેવી રીતે સ્વામીજી પૂછે ને કે ભાઈ માણસ જન્મ્યો તો એનું ધ્યેય શું? જો સ્વર્ગમાં જો એનું ધ્યેય હોય તો આવ્યો શું કરવા અહીંયા આગળ? આવવાની જરૂર જ નથી. સ્વર્ગ વગેરેનો ધ્યેય તો આપણે પાછળથી અંદર આપણને આપવામાં આવે છે. આપણે જન્મ્યા ત્યારે સ્વર્ગ નામની વસ્તુ જાણતા નહોતા, કશું નહોતા જાણતા. પછી સ્વર્ગ અને આ બધી વસ્તુ તો આપણે પછીથી આપવામાં આવે ને, આપણે અમને ઘુસાડવામાં આવે કે ચાલે. પણ મોક્ષ નામની વસ્તુ જન્મથી જોઈતી હતી. ભલે મોક્ષ શબ્દ ના વાપરતા હોય આપણે, પરંતુ જન્મ્યા ત્યારથી આપણને મુક્તિ તો જોઈએ જ છે, જન્મ્યા ત્યારથી સુખ તો જોઈએ જ છે, જન્મ્યા ત્યારથી મુક્તિ તો જોઈએ જ છે. ભલે એ બધી મારી જે લાગણી છે લાગણીને હું ભાષામાં વ્યક્ત કરવા જેવી મારામાં કુશળતા ના પણ હોય, એટલે મને શું જોઈએ છે એ વસ્તુ હું વ્યક્ત ન કરી શકું જુદી વાત છે, પણ મને જોઈએ છે તો મુક્તિ જ જોઈએ છે, એનું બીજું નામ છે સુખ. અને તેવું નહીં કે મર્યા પછી જોઈએ, એવું પણ કોઈ નથી માનતો કે મર્યા પછી મુક્તિ મળે સારું, એવું હમણાં જ જોઈએ છે. એટલે મનુષ્યની જે ઝંખના છે એ ઝંખનાને સંબોધે છે વેદાંત, કે અત્યારે કેવી રીતે આ દુઃખમાંથી મુક્ત થવું, અત્યારે કેમ સુખી થવું. એટલે કહ્યું ને સુખી ભવ, સર્વમ ભયમ ત્યક્ત્વા સુખી ભવ, તદ અજ્ઞાન કૃતમ સર્વમ ભયમ ત્યક્ત્વા સુખી ભવ. આ બધો ભય તો અજ્ઞાન જન્મેલો છે એને છોડીને સુખી થા. એટલે મોક્ષની ઈચ્છા છે ને એ તો સ્વાભાવિક ઈચ્છા છે, એ લઈને જ માણસ જન્મેલો છે. તેથી એ કોઈ ઉત્પન્ન કરેલી ઈચ્છા નથી, કૃત્રિમ ઈચ્છા નથી, આગંતુક ઈચ્છા નથી. પછી મને સ્વર્ગમાં જવાની ઈચ્છા થાય,
વૈકુંઠની ઈચ્છા એ આ તો કોઈ એ ઉત્પન્ન કરેલી ઈચ્છા છે ને. વેદો આપણને કહે કે ભાઈ સ્વર્ગ કામો યજે, તોય આપણને ઈચ્છા કે સ્વર્ગમાં જવાનું, પણ સ્વર્ગનું પછી વર્ણન કરે અને આપણામાં પ્રલોભન ઉત્પન્ન કરે એ પ્રકારનું સ્વર્ગનું વર્ણન કરે. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિત વેદવાદ રતા પાર્થ વગેરે વગેરે. એ જોઈને માણસો મન લોભાય, પછી મારે જોઈએ છે તો તું આ કર્મ કર. આ રીતે એ બધી ઈચ્છાઓ જે તો આપણા મનમાં ઊભી કરવામાં આવેલી છે. એટલે જીવનનું ધ્યેય શું? સ્વર્ગમાં જો જીવનનું ધ્યેય ના હોય છે, કારણ કે ધ્યેય લઈને હું જન્મ્યો નથી. મરવું એ પણ ધ્યેય ના હોય, કારણ કે એ માટે હું જન્મ્યો નથી. જીવન જીવવું એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. મરવું પણ નહીં કે આ જીવવું કશાક બીજા લોક માટે અત્યારે જીવવું પણ નહીં, મરવા માટે જીવવું પણ નહીં, અત્યારે જીવવા માટે જીવવું એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. પણ એ રીતે મનુષ્ય પોતાને જે લાગણી થતી હોય એ લાગણીને હંમેશા વાજબી ઠેરવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. અને તેથી આને તો સીધે સીધું કહી દીધું કે મહારાજ આપ જે કહો છો એ બરોબર નથી. આપ જે કહો છો એ બધું બરોબર લાગે છે, બુદ્ધિમાં એ દ્રષ્ટાંત બરોબર લાગે છે, પણ મારું જીવન જે દાર્ષ્ટાંત છે એમાં એ કોઈ રીતે લાગુ પડતું નથી. કેમ? ભવાદ દુઃખમ પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. ભવાદ દુઃખમ, કારણ કે આ જન્મ વગેરેનું દુઃખ છે. ભવ એટલે સંસાર કહો, ભવ એટલે બનવું કહો, ઉત્પન્ન થવું, જન્મવું. તો જન્મ એટલે મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું દુઃખ આવી જાય જોડે જોડે. ભવ આદિ, તેથી જન્મવું વગેરે એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ બધું દુઃખ જે છે એ બધું પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. હું એકલો નથી કહેતો. આ દુઃખથી હું એકલો પીડાતો નથી. હું એકલો કઈ મૃત્યુથી ભીત નથી. જેને પણ જુઓ માણસ માત્ર પીડાય છે, મૃત્યુના ભયથી પીડાય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખથી પીડાય છે. આ બધાનો પ્રત્યક્ષ અનુભવ છે. એકલા મારો અનુભવ તો આપણે ભ્રાંતિ કહી શકો, આ તો બધાનો અનુભવ છે. એવું પણ નથી કે અનુભવ કરવા માટે બીજું કંઈક સાધન જોવું પડે, તો કઈ પ્રત્યક્ષ અનુભવ છે. તેથી પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. સર્વજન બધા જ મનુષ્યો પ્રત્યક્ષતયા આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ દુઃખનો અનુભવ કરે જ છે. તેથી આપ કેમ કહી શકો કે છે જ નહીં? કેમ અમે જોઈએ છીએ, અનુભવીએ છીએ, ખોટું છે? એટલે હવે આ વેદાંત પ્રમાણ જે છે અને પ્રત્યક્ષ પ્રમાણ છે, આ બે પ્રમાણ વચ્ચે જાણે કે વિરોધ હોય એવું જણાય છે. વેદાંત આપણે જે કહે છે તે અને આપણો અનુભવ જે કહે છે એ પરસ્પર વિરુદ્ધ હોય એમ જણાય છે. તો શિષ્ય ગુરુજીને આ જે વાધાવચકા પાડે છે, ટૂંકમાં ગુરુજીએ કયો વાંધો પાડે છે ને, ગુરુજીએ કહ્યું એ શાસ્ત્ર પ્રમાણથી કહ્યું, પોતાના અનુભવથી પણ કહ્યું હોય. શિષ્ય જે કહી રહ્યો છે પ્રત્યક્ષ પ્રમાણ, પોતાના અનુભવથી કે પ્રત્યક્ષ પ્રમાણથી કહે છે. તો એ પ્રત્યક્ષત સર્વજન પ્રસિદ્ધમ. તો પ્રત્યક્ષત બધા પ્રત્યક્ષ પ્રમાણથી બધા લોકોમાં પ્રસિદ્ધ છે. તો શું થઈ ગયું? તો બીજા શ્લોકમાં એ કહે છે પ્રત્યક્ષેણાનુભૂતાર્થ કથમ મિથ્યાત્વમર્હતે ચક્ષુષો વિષયમ કુંભમ કથમ મિથ્યા કરોમ્યહમ. પ્રત્યક્ષેણ અનુભૂત અર્થ, અર્થ એટલે કે વસ્તુ. પ્રત્યક્ષથી જેનો જે વસ્તુનો આપણે અનુભવ કરતા હોય, જેમ કે આ પુસ્તક મને દેખાય છે, આ શબ્દો મને સંભળાય છે, આ બધું ટૂંકમાં આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે અનુભવ થાય એને પ્રત્યક્ષ અનુભવ થાય. અક્ષમ અક્ષમ પ્રતિ યદ વર્તતે, પ્રત્યેક જ્ઞાનેન્દ્રિયોના સંબંધમાં જે રહેલું છે ને પ્રત્યક્ષ કહેવાય. આ શબ્દ સ્પર્શ રૂપ સગંધ આ 5 વિષયો છે
એનો આપણે 5 જ્ઞાનેન્દ્ર અનુભવ કરીએ છીએ એને પ્રત્યક્ષ કહેવાય. એટલે સીધે સીધું તો પ્રત્યક્ષેણ અનુભૂતાર્થ જે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, ઇન્દ્રિયોથી જેનો સીધે સીધો અનુભવ કરીએ છીએ. કથમ મિથ્યાત્વમર્હતિ, આપ એને મિથ્યા છે એ કેવી રીતે કહી શકાય? કથમ મિથ્યાત્વમર્હતિ, એમાં મિથ્યાપણું હોય એમ કેમ બની શકે? મિથ્યા શું છે કે ભાઈ ચાલો આમ ભાષે છે નહીં, પણ જે વસ્તુ નક્કર છે, આ ટેબલ નક્કર છે, આ શબ્દો નક્કર છે, ભોજન કરતો સ્વાદ નક્કર છે, ગંધ નક્કર છે, રૂપ બધું નક્કર છે. એ બધી વસ્તુઓ નથી. આ ઘડો એમાં પાણી ભરેલું છે, ત્યારે અહીંયા પાણી લઈ આવ્યો, પાણી ભરેલું છે, પાણીમાંથી કાઢીને પીવું છું. આ પાણી પણ મારા અનુભવનો વિષય, તરસ મારી છીપે છે. હા, પેલું ઝાંઝોનું જળ છે એને આપ મિથ્યા કહી શકો, કારણ કે એ મારી તરસ છીપાવી શકતું નથી. આ ગ્લાસમાં જે જળ છે એને મિથ્યા કેમ કહેવાય? એ તો મારી તરસ છીપાવે છે. આ રીતે રજ્જુ સર પણ મિથ્યા કહે, બરાબર, પણ રજ્જુને કેમ મિથ્યા કહી શકાય? એટલે પ્રત્યક્ષેણાનુભૂતાર્થ કથમ મિથ્યાત્વમર્હતિ, પ્રત્યક્ષતયા જે પદાર્થનો આપણે અનુભવ કરતા હોઈએ એ મિથ્યા છે, ખોટો છે, નથી. આમ મિથ્યાનો અર્થ લોકો શું સમજે? નથી. એ નથી કેમ કહેવાય? એટલે મિથ્યા શબ્દ છે ને વેદાંત શાસ્ત્રનો, એમાં એ ન સમજવાને કારણે લોકોના મનમાં ઘણો ગૂંચવાડો ઉત્પન્ન થતો હોય છે. લોકોમાં ગૂંચવાડો ઉત્પન્ન કરવા માટે મિથ્યા શબ્દ નથી, ખરેખર તો લોકોના મનમાં સ્પષ્ટતા કરવા માટે છે. જે ગૂંચવાડો છે, ગૂંચવાડો ઉકેલવા માટે મિથ્યા શબ્દ છે. પણ લોકો પોતાનો ગૂંચવાડો સાચવી રાખવા માંગે છે એટલે મિથ્યાથી ગૂંચવાઈ જાય છે. જે અંદર ગૂંચવણ છે ને એને એ લોકો જાળવી રાખવા માંગે છે, એટલે કે જે મિથ્યા ગૂંચવણ ઊભી કરે છે. એટલે તમારામાં જે ગૂંચવણ છે એને આપણે સાચી કહીએ તો એ બરાબર છે. કથમ મિથ્યાત્વમર્હતિ ચક્ષુષો વિષયમ કુંભમ, જો ભાઈ આ કુંભ એટલે ઘડો ચક્ષુ છે, વિષય આંખો તો જોઈ રહ્યો છું. કથમ મિથ્યા કરોમ્યમ, એને હું મિથ્યા ખોટો કેવી રીતે કહી શકું? મિથ્યા એટલે ખોટું. આ ઘડાને ખોટો કેમ કહી શકાય? એ જ વાત આગળ કહે છે, વિદ્યમાનસ્ય મિથ્યાત્વમ કથન ઘટતે પ્રભો પ્રત્યક્ષમ ખલુ સર્વેષાં પ્રમાણમ પ્રસ્ફુટાર્થકમ. વિદ્યમાનસ્ય મિથ્યાત્વમ, જે વસ્તુ વિદ્યમાન છે, જે વસ્તુ છે, જેમ કે ઘડો. મિથ્યાત્વમ કથનનું ઘટતે પ્રભો, હે પ્રભુ જે વસ્તુ છે એનું મિથ્યાત્વ કઈ રીતે ઘટે, કઈ રીતે સંભવી શકે, કઈ રીતે સમજાવી શકાય, કઈ રીતે શક્ય હોય? જે વસ્તુ છે, અનુભવ રહે છે, એ મિથ્યા છે, એ કઈ રીતે સંભવી શકે? તો તું જુએ છે એટલે શું થઈ ગયું? કે નહીં મહારાજ, પ્રત્યક્ષમ ખલુ સર્વેષામ પ્રમાણમ પ્રસ્ફુટાર્થકમ, બધા જ પ્રમાણો, પ્રમાકરણમ પ્રમાણમ, ટૂંકમાં જે આપણને યથાર્થ જ્ઞાન જન્માવે, યથાર્થ જ્ઞાન જન્માવાના સાધનને પ્રમાણ કહેવાય. જેમ કે આપણું રૂપ અને રંગનું યથાર્થ જ્ઞાન જન્માવા માટે આ ચક્ષુ પ્રમાણ કહેવાય. આ શબ્દોનું યથાર્થ જ્ઞાન જન્માવા માટે શ્રોત્રેન્દ્રિય પ્રમાણ કહેવાય. તો એમાં આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જગતના વિષયોનો સીધે સીધો અનુભવ કરીએ છીએ. એટલે કે પ્રત્યક્ષમ ખલું સર્વેષામ પ્રમાણમ, આ પ્રત્યક્ષ પ્રમાણ છે એને જ્યેષ્ઠ પ્રમાણ કહેવામાં આવે. જે તે સૌથી મોટું. કેમ સૌથી મોટું? સૌથી પહેલું, સૌથી અગત્યનું. બાકીના બધા જે પ્રમાણ છે બધા પ્રત્યક્ષ પર જ રચાયેલા છે. પ્રત્યક્ષ એટલે કે
આપણને જ્ઞાનેન્દ્રિયોથી જ અનુભવ થાય છે તે. પણ અનુમાન કરીએ તો એમાં પ્રત્યક્ષની જરૂર તો પડે છે. જેવી રીતે ધુમાડાને જોઈને આપણે અનુમાન કરીએ કે જ્યાં ધુમાડો દેખાય ત્યાં આગ લાગી હોવી જોઈએ, અગ્નિ હોવો જોઈએ. એ અગ્નિ જે આપણને પ્રત્યક્ષ જણાતો નથી એનું અનુમાન કર્યું. કઈ રીતે? ધુમાડો જે પ્રત્યક્ષ ભાષે છે, જણાય છે એના પરથી. તેવી રીતે ગમે તેમ ટૂંકમાં બીજા બધા પ્રમાણો, ઉપમાન હોય, અર્થાપત્તિ હોય, અરે આ શબ્દ પણ, શબ્દ દ્વારા પણ જે બધી વસ્તુ વર્ણન આપણે પ્રાપ્ત થાય. જેમણે કદાચ ટીવી ન જોયો કાલ રાત્રે, આ સવારે છાપા પરથી, છાપાના અહેવાલ પરથી જે લોકો જોતા હોય કે ગઈકાલે અમેરિકામાં શું બન્યું હશે, ત્યાં આગળ નવા રાષ્ટ્ર પ્રમુખનું ત્યાં આગળ એમનું શું થયું, શપથવિધિ થઈ, એનું વર્ણન. એક બાજુ છે અહીંયા આગળ કેપિટોલ, બીજી બાજુ છે લિંકન મેમોરિયલ વગેરે, એનું વર્ણન સાંભળો આપણે કલ્પના કરી. ભાઈ કલ્પના પણ શેના આધાર થાય? આપણે પ્રત્યક્ષતઃ જે જાણીએ છીએ એના પરથી. જો વોશિંગ્ટન મેમોરિયલ દેખાય, કેટલું ઊંચું છે, આટલું ઊંચું છે, આ પ્રકારના આકારનું છે, આવું આપણે કલ્પના કરીએ. પણ શાના આધારે? આપણે જે પ્રત્યક્ષતઃ જાણીએ છીએ એના પર. એટલે બાકીના બધા પ્રમાણો પ્રત્યક્ષ પર રચાયેલા છે, પ્રત્યક્ષ પર આધારિત છે. પ્રત્યક્ષ એ જ્યેષ્ઠ પ્રમાણ છે, સૌથી પહેલું પ્રમાણ છે, સૌથી બળવાન પ્રમાણ છે. એ પ્રશ્ન એ થયો કે આપ જે કહો છો ભગવાન મહારાજ, એ તો પ્રત્યક્ષ અર્થાત અમે અનુભવીએ છીએ, એના કરતા તદ્દન વિરુદ્ધની વસ્તુ કહો છો, તો શું મારો અનુભવ ખોટો? અને અમે જે અનુભવીએ છીએ સીધે સીધું અનુભવીએ છીએ. દુઃખ થાય છે એટલે વ્યવસ્થિત થાય છે. કોઈ આપણને જયારે કોઈ પ્રિયનો વિયોગ થાય ત્યારે જે આપણે પીડા થાય છે, અપ્રિયનો સંયોગ થાય ત્યારે પીડા થાય છે, આપણું અપમાન વગેરે થાય ત્યારે પણ જે આપણને પીડા થતી હોય છે, એ આપણે સીધે સીધે અનુભવીએ છીએ. એ નથી કે મિથ્યા કેમ કહેવાય? પ્રત્યક્ષમ ખલુ સર્વેષામ પ્રમાણમ પ્રસ્ફુટાર્થકમ. બીજા બધા પ્રમાણમાં વસ્તુઓ પ્રત્યક્ષ સ્ફુટ થાય નહીં. તમે ધુમાડાના દર્શન દ્વારા અગ્નિ અનુમાન કરો તો અગ્નિ કેવો છે એની કલ્પના કરવી પડે. અગ્નિ તમને પ્રસ્ફુટ સ્પષ્ટ રીતે ના દેખાય. તો પણ પ્રત્યક્ષ જે અનુભવ થાય કેવો છે? એકદમ સ્પષ્ટ છે. પ્રત્યક્ષ આપણને સ્પષ્ટ અનુભવ આપનારો છે. એનાથી મેળવેલું જ્ઞાન મિથ્યા છે. કેમ કહેવાય? આ રીતે શિષ્યએ પોતાના અનુભવની વાત કરી કે મારો અનુભવ છે તો ભગવાન આપ જે કહો છો શાસ્ત્રના આધારે એના કરતા વિરુદ્ધનો છે. એટલે આપ કહો એટલે કે જતું રહેવાનું છે કે આપ કહો કે દુઃખ એટલે જતું રહેવાનું છે, તો છે જ ને. જેમ બાળકને જો પેલી કીડી મરી ગઈ, કીડી મરી ગઈ એટલે શું થયું? અહીંયા જે મને છોરાયો તો ખરો જ ને, એમાં લોહી નીકળે તો ખરો જ, એ તો દુઃખે તો ખરું જ ને. તેવી રીતે જીવનની અંદર દુઃખ પડે જ તો પડે જ છે ને. એટલે કહે છે આગળના શ્લોકમાં, મર્ત્યસ્ય મમ જન્માદે દુઃખ ભાજોલ્પજીવિનઃ બ્રહ્મત્વમપિ નિત્યત્વમ પરમાનંદતા કથમ. મર્ત્યસ્ય મમ, હું તો મર્ત્ય છું, મૃત્યુને અધીન છું. મર્ત્ય એટલે મૃત્યુ, મરવા યોગ્ય, મૃત્યુને અધીન છું. ટૂંકો મારું મૃત્યુ થવાનું છે, હું જાણું છું. મમ જન્માદિ દુઃખ ભાજ હૈ, જન્માદિ દુઃખ ભાજ હૈ. જન્મનું, મૃત્યુનું, વૃદ્ધાવસ્થાનું, વ્યાધિનું, ટાળ તડકાનું, માન અપમાનનું, સફળતા નિષ્ફળતા, અનેક પ્રકારના દુઃખ જીવનમાં છે. એક પ્રકારનું ઓછું છે. માત્ર શરીરના દુઃખો તો જુદી વાત છે. લાગણીના સ્તરના કેટલા દુઃખ, બુદ્ધિના સ્તરના કેટલા દુઃખ, અહંકારના સ્તરના કેટલા દુઃખ,
આ બધા જન્મા દુઃખ ભાજ હે, આવા અનેક પ્રકારના દુઃખ પામી રહ્યો છું. હું મર્ત છું, મૃત્યુને અધીન છું. જાણો છો કે મરવાનું છે એક દિવસ, સાથે સાથે જીવું છું ત્યારે ચાલો, મરીશું ત્યારે મરીશું, ત્યાં તો મજા પડે એવું નથી મહારાજ. મરવાનું જયારે આવશે ત્યારે આવશે, એનો તો ભય છે જ મને. હું જીવું છું ત્યારે અનેક પ્રકારના દુઃખોથી જ પીડાઈ રહ્યો છું. આ જીવોમાં સતત હમણાં વૃદ્ધાવસ્થા આવી, હમણાં પાછો રોગ થયો, હમણાં પાછું પેલા કંઈક કહી ગયો, કોઈ પાછું કંઈક લઈ ગયો, કશું થયા જ કરે છે. અને આ રીતે સતત દુઃખ જીવીએ છીએ ત્યારે પણ જીવન કેવું છે? સતત દુઃખથી ભરપૂર જ છે. અલ્પજીવીના, ચલો મૃત્યુ છે પણ બહુ દૂર છે એ હોતો હોય મને કંઈક આશ્વાસન મળે કે હમણાં ચિંતા કરવાની જરૂર નથી, આવશે મૃત્યુ 200-500 વર્ષ પછી આવવાનું છે, તું 50 વર્ષનો થયો જ, એ બહુ દૂર છે. પણ નહીં, અલ્પજીવીના, આપ મારું જીવન તો બહુ ટૂંકું છે. ટૂંકું છે એમાં પહેલેથી મને કહ્યું હોત ને ખબર હોત તો જુદી વાત છે કે આટલા વર્ષે મરવાનું છે. ક્યારે મરી જાય ખબર નથી પાછી. બરાબર, આપણે જન્માક્ષરમાં લખેલું હોય છે બધું, પણ એ બધું એવું બધું સાચું પડતું નથી. જન્માક્ષરમાં લખેલું હોય છે કે આ 70 વર્ષે મરશે ને આ વખતે 70 કહ્યું હોય ને પછી કદાચ 35 વર્ષે મરી જાય અને 35 કહ્યું અને 75 વર્ષે મરે, એટલે એવું કઈ ઠેકાણું નથી આવતું. એક તો મૃત્યુને અધીન છું, મારો જીવનકાળ અલ્પ છે, અને જીવંત છું ત્યારે પણ અનેક પ્રકારના દુઃખ હું ભોગવી રહ્યો છું. આવો હું બધી જ રીતે દીન અને હીન છું. શિષ્ય કહે છે કે મારો અનુભવ એમ કહે છે કે બધી રીતે હું દીનહીન છું. બ્રહ્મત્વમ અપી નિત્યત્વમ પરમાનંદતા કથમ, હું બ્રહ્મ છું, નિત્ય છું, પરમાનંદ સ્વરૂપ છું, કેમ હોઈ શકે? હું મર્ત્ય છું, આપ મને નિત્ય કહો છો. અલ્પજીવીને, મર્ત્ય અર્થાત મૃત્યુને અધીન છું, મારું જીવનકાળ અલ્પ છે, આપ મને કહો છો નિત્ય છું, કેવી રીતે હોઈ શકું? હું મરવાનું છું મને ખબર છે, હું એકલો નથી, બધા મરી રહ્યા છે પણ હું જાણું છું, તો હું નિત્ય છું કેમ કહી શકાય? કયા આધારે આપ કહો છો કે હું નિત્ય છું? બ્રહ્મત્વમ, બ્રહ્મ છું, અનંત છું, અપરિચ્છિન્ન છું, અનંત છું, હું તો બધા પ્રકારના અંત ધરાવનાર છું, બધા પ્રકારની પરિચ્છિન્નતા ધરાવનાર છું, દેશમાં, કાળમાં, વસ્તુમાં બધી રીતે મર્યાદિત છું. આ મને કીધું બ્રહ્મ છું, અમર્યાદિત છું, કઈ રીતે હોઈ શકે? આ રીતે મારો પોતાનો જ અનુભવ છે તે આપ મને કહો છો એને કરતા તદ્દન વિરુદ્ધનો છે. એટલે હું આવો જીવાત્મા જે બધી રીતે પરિચ્છિન્ન છે, અલ્પ છે, મર્યાદિત છે, એ બ્રહ્મ કેમ હોઈ શકે? જન્માને દુઃખ ભાજ હે, એ સતત બિચારો દુઃખી થઈ રહ્યો છે. પરમાનંદતા કથમ, હવે મારા અહીં પરમાનંદતા, હવે અત્યંત દુઃખી મનુષ્ય હું, પરમાનંદ સ્વરૂપ છે, કેમ હોય છે? હું મર્ત્ય છું, હું નિત્ય કેમ હોઈ શકું? દુઃખી છું, આનંદ સ્વરૂપ કેમ હોઈ શકું? અલ્પ છું, બ્રહ્મ કેમ હોઈ શકું? આમ આપ કહો છો એના કરતા તદ્દન વિરુદ્ધ મારો અનુભવ છે. અને તેથી આપ કહો એ વાત બરોબર છે, એ બધું રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં લાગુ પડે છે, પરંતુ અમારો જે સ્પષ્ટ અનુભવ છે, પ્રત્યક્ષ અનુભવ છે, અને બધાનો જ અનુભવ છે, એ અનુભવને કેમ નકારી શકાય? એને મિથ્યા કેમ કહી શકાય? આ પ્રકારે આ શિષ્ય, જિજ્ઞાસુ શિષ્ય પોતાની આ મૂંઝવણ રજૂ કરી. મૂંઝવણ એટલે વ્યાકુળતા, મૂંઝવણની વ્યાકુળતા રજૂ કેવી રીતે હોય? એટલે એવું છે ને કે આપણે અત્યાર સુધી દુઃખ પામ્યા કરતા હતા, ભોગવ્યા કરતા હતા. હવે કોઈ કહે કે તું આનંદ સ્વરૂપ બમણું દુઃખ થાય ને, કારણ કે દુઃખ મળે કારણ નથી. અત્યાર સુધી મને એમ કે દુઃખ મળે કારણ હતું એટલે બરોબર છે. અત્યારે જુઠ્ઠું બોલવા મને વાંધો નહોતો આવતો, કારણ કે તું બોલે, બધા બોલ્યા વગર ચાલે જ નહીં. પણ હવે વેદાંત શ્રવણ કર્યા પછી કે ખોટું છે, પછી હવે બોલાઈ જાય આપણે તો બહુ બધા દુઃખ થાય ઉલટું. તો આ રીતે પોતાની વ્યાકુળતા વ્યક્ત કરી શિષ્ય. હવે પોતે જાણવાના છે, પ્રશ્નો પૂછે છે. કાત્મા કસ્ત્વનાત્મા ચ
किमु लक्षणमेतयोः आत्मन्यनात्मधर्माणाम् आरोपः क्रियते कथम्। महाराज आपे कहू भवान अनात्मनो धर्मान आत्मने आरोप्य शोचती कि अनात्माना धर्मनो आत्मा पर आरोप करे તું ખાલી દુઃખી થઈ રહ્યો છે, તું શોક કરી રહ્યો છે. આમ ગુરુજીએ અનાત્મા આત્મા પ્રકારના શબ્દનો પ્રયોગ કર્યો કે અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ થઈ રહ્યો છે, એને કારણે તું શોક અનુભવી રહ્યો છે. એટલે શિષ્ય પૂછે કે આત્મા ભગવાન આત્માનું શું સ્વરૂપ છે? કસ્તુ અનાત્મા છે અને અનાત્માનું શું સ્વરૂપ છે? આપ કહો છો કે અનાત્માના ધર્મનું આત્મા અધ્યારોપ કરો. પેલા મને કહો તો અનાત્મા એટલે શું, આત્મા એટલે શું? કેવું લક્ષણમ એતયોઃ, આ બંનેનું લક્ષણ શું છે, બંનેનું સ્વરૂપ શું છે? લક્ષણ એટલે બધાએ કરતા જરા જુદું પાડીને જણાવે એ પ્રકારની વિશેષતા. દરેક પદાર્થની વિશેષતા હોય છે, એવી વિશેષતા કે લાક્ષણિકતા જેને આપણે કહીએ, જે આ પદાર્થને કે વસ્તુને કે વ્યક્તિને બે બધા કરતા જુદી પાડીને જણાવે. એ રીતે આત્માનું લક્ષણ જો કહેવામાં આવે તો આપણે બે બધા કરતા આત્માને જુદું ઓળખી શકીએ. એમ અનાત્મનું લક્ષણ કહેવામાં આવે તો અનાત્માને અનાત્મ રૂપે ઓળખી શકીએ. એટલે લક્ષણ જેમ કે અત્યારે આ હોલમાં બેઠેલા અનેક બધી વ્યક્તિઓ હોય, બેઠેલી હોય, કોઈ વ્યક્તિને ઓળખવી હોય, બહારથી કોઈ મોકલે અહીંયા કે ફલાણી વ્યક્તિને જે જ્યાં બોલાવી લાવો તો પૂછે ને ભાઈ કોને બોલાવે છે, એનું નામ આ છે, એનું વર્ણન આ પ્રકારનું છે, વર્ણન કરવું આટલું ઊંચાઈ છે, આવો દેખાવ છે, વગેરે વગેરે. તો એવું એટલું વર્ણન કરવું જોઈએ કે જેથી અહીં બેઠેલા બધા કરતા એ વ્યક્તિને જુદી ઓળખી શકે. જ્યાં બોલાવેલા હતો ભાઈ ચશ્મા પહેરે છે, અહીંયા આવીને જોયું એટલે ભાઈ તો અડધા લોકો ચશ્મા પહેરે છે, એટલે એ પૂરતું નથી. એટલે અતિવ્યાપ્ત થઈ જાય, બહુ બધા લોકો અંદર આવી જાય. જે સાડી પહેરે છે, સાડી પહેરનારા બધા બહુ હોય, એટલે એટલું વર્ણન કરવું છે. સાડી પહેરે છે, ફલાણા રંગની સાડી પહેરે છે, ચશ્મા આ પ્રકારના પહેરે છે, આ પ્રકારની હેરસ્ટાઇલ છે, આ પ્રકારનું ફલાણું છે, વગેરે વગેરે એવું વ્યવસ્થિત વર્ણન કરવામાં આવે. પછી પેલો જુએ અને આવી સમજ પડતી હોય તો પાછી બરોબર છે તો પછી ઓળખી શકે કે ભાઈ આ વ્યક્તિની વાત કરવામાં આવે છે. એટલે એનું નામ લક્ષણ કહેવાય, જે કોઈ વ્યક્તિ કે વસ્તુને બધા કરતા જુદી પાડી શકતી હોય. શું લક્ષણમ એતયોઃ, આત્મા અનાત્માનું શું લક્ષણ છે, જેથી હું આત્માને આત્મા રૂપે અનાત્માને અનાત્મ રૂપે જાણી શકું. આત્મની અનાત્મ ધર્માણામ આરોપ ક્રિયતે કથમ. આપ કહો છો કે અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ થાય છે, એવું કઈ રીતે, એવું કેવી રીતે થાય? અનાત્માના ધર્મનો આરોપ આત્મા પર થાય, કથમ કઈ રીતે થાય એ પણ મને સમજાવો. જે રીતે આરોપ કરતો અટકું. જયારે હવે ઘણી વાર આપણને ખબર ન કે આપણે કશું કરી રહ્યા છીએ. અમુક પ્રકારે કરવાની આપણે ટેવ હોય, અમુક ઘસડીને ચાલવાની ટેવ હોય, અમુક રીતે બોલવાની ટેવ હોય, અમુક રીતે ચાવવાની જાત જાતની ટેવો આપણને ખબર ના હોય કે એનાથી આપણે આપણી જાતનું નુકસાન કરી રહ્યા છીએ. ઘણી વાર આપણે આપણી જાતનું નુકસાન કરી રહ્યા સૂક્ષ્મ સ્તરે આપણે ખબર ના હોય. કોઈ ધ્યાન આપણું દોરે ત્યારે ખબર પડે કે આ ન કરવું જોઈએ, આપણે અટકીએ. તે રીતે આપ કહો છો કે ભાઈ અનાત્માના ધર્મનો આત્મા આરોપ કરવાને કારણે આ બધું દુઃખ ને ભય તને છે, તો આપ મહારાજ કહો કે ભાઈ આ આરોપ કેવી રીતે થાય છે? આત્મની અનાત્મ ધર્માણામ આરોપ ક્રિયતે કથમ. પછી આગળ પૂછે છે કિમજ્ઞાનમ તદુત્પન્ન ભયત્યાગોપી વા કથમ. કિમુ જ્ઞાનમ તદુત્પન્ન સુખ પ્રાપ્તિશ્ચ વા કથમ.
આપ કહો છો કે અજ્ઞાનને કારણે આરોપ થાય છે. એ પણ ગુરુજીએ કહ્યું કે ભાઈ તત અજ્ઞાન કૃતમ સર્વમ ભયમ ત્યક્ત્વા સુખી ભવ. અજ્ઞાનને કારણે આ બધું જન્મેલો છે ભાઈ. એટલે શિષ્ય પૂછે કિમ અજ્ઞાનમ, મારે અજ્ઞાન એટલે શું? એટલે વેદાંત શાસ્ત્ર અજ્ઞાન શબ્દનો જે પ્રયોગ કરે છે પણ વિશેષ અર્થમાં પ્રયોગ કરે છે. નૈયાયિકો વગેરે અજ્ઞાન શબ્દનો પ્રયોગ કરે જ્ઞાનના અભાવના રૂપમાં, કે જ્ઞાન ન હોવું એનું નામ અજ્ઞાન. એટલે વેદાંત લોકો કે નહીં નહીં, અજ્ઞાનની બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. જ્ઞાન ન હોવું એનું નામ આવરણ. એટલું જ માત્ર અજ્ઞાન નથી, પરંતુ જે નથી એનો આરોપ કરવો, એને દેખાડવું એનું નામ છે વિક્ષેપ. એટલે કેમ અજ્ઞાનમ, મારે અજ્ઞાનનું સ્વરૂપ શું છે, અજ્ઞાન શું છે? તદુત્પન્ન ભય ત્યાગો વિવા કથમ. અને આપ કહો છો કે મારો બધો ભય તો અજ્ઞાનમાંથી જન્મેલો છે, તો પછી અજ્ઞાનમાંથી જન્મેલા ભયને કેમ ત્યાગ કરવો? એ અજ્ઞાન જન્મેલા ભયનો ત્યાગ કેવી રીતે થાય? એ પણ આપ મને કહો. કિમુ જ્ઞાનમ, જ્ઞાન વળી જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો જ્ઞાન પણ કેવું હોવું જોઈએ? જે આ જ્ઞાન કેવું છે? આવરણને દૂર કરે. વેદાંતનું જ્ઞાન આવરણ દૂર કરે છે, પણ વિક્ષેપ દૂર ના પણ કરે. એટલે આ જગત જે છે ને, આ જગત તો ઈશ્વરની સૃષ્ટિ છે. ઈશ્વરની વિક્ષેપ શક્તિને માયા કહેવામાં આવે. ઈશ્વરની વિક્ષેપ શક્તિને માયા કહેવામાં આવે. એટલે પોતાની વિક્ષેપ શક્તિથી, માયાથી ઈશ્વર આ જગતનું સર્જન કરે છે. તો જયારે આપણને આત્મજ્ઞાન થાય, મુક્ત પણ બની જઈએ, તો પણ ઈશ્વરની આ સૃષ્ટિનો અનુભવ થયા કરવાનો. એટલે ઈશ્વરનો જે વિક્ષેપ છે એ નહીં જતો રહે, પણ એના વિશે અજ્ઞાન જતું રહે. જગતને જે આપણે સત્યતા આપતા હતા એ સત્યતા હવે ના આપીએ. છતાં જગતની પ્રતીતિ છે એ નહીં જવાની. વ્યક્તિગત સ્તરે પણ આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે એની પ્રતીતિ નહીં જવાની. દેહ દ્વારા વ્યવહાર કરું છું એ વસ્તુ નહીં જવાની. એટલે જ્ઞાનથી શું જાય? ખાલી આવરણ જાય. હા, વ્યક્તિગત સ્તરે અજ્ઞાનને કારણે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ વ્યક્તિગત સ્તરે કે જીવ સૃષ્ટિના સ્તરે અજ્ઞાનને કારણે રાગ, દ્વેષ વગેરે જે જન્મ્યા હતા એ દૂર થાય. પણ સમષ્ટિ સ્તરે જે આ વિક્ષેપ જે દૂર ન થાય. એટલે આ બધું જાણવું પડે આપણે. નહીંતર અનેક પ્રકારની ગેરસમજો બધી પ્રવર્તમાન હોય છે કે સ્વામી જ્ઞાન થઈ જાય એટલે શું થઈ જાય? કશું દેખાય જ નહીં, આ બધું ઓગળી જાય, આ બધું અદ્વૈત એટલે શું? આ બધું એકમાં મળી જાય, બધું એક પિંડ થઈ જાય. શું જ્ઞાની પુરુષ કશું દેખાય જ નહીં? હવે એવું જાત જાતના આપણને આવી કલ્પનાઓ આવે કદાચ, મોક્ષ એટલે આવું માનતા હોઈએ. એટલે જ્ઞાનનું સ્વરૂપ બહુ સમજવા જેવું છે. નહીં તો ન સમજાવે તો આપણે એવી જાતના જ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ જે સંભવિત જ ના હોય. અથવા જયારે એવું કહેવામાં આવે કે જે જાણવા છે બધું જણાઈ જાય, એટલે એને અશ્રુતમ શ્રુતમ ભવતી, અમતમ મતમ, અવિજ્ઞાતમ વિજ્ઞાતમ. તો જે સાંભળવાથી બધું સંભળાઈ જાય, જે મનન કરવાથી બધું મનન થઈ જાય, જે ધ્યાન કર બધાનું ધ્યાન થઈ જાય, જે જાણવાથી બધું જણાઈ જાય. બધું જાણી જાય એટલે શું? તો જ્ઞાન પ્રાપ્ત કરાવી એનું બધું જ્ઞાન થઈ જશે. આ દુનિયાની અંદર કેટલા રેતીના કણ છે હું જાણી જઈશ. મારા માથા પર કેટલા વાળ છે એ સંખ્યા જાણી જઈશ. તો કે બધું જાણવાનો અર્થ એવો નથી થતો. સર્વજ્ઞત્વ, વેદાંત શાસ્ત્ર સર્વજ્ઞ એટલે સર્વના જાણનાને સર્વજ્ઞ કહે. આ કયા પ્રકારની સર્વજ્ઞતા છે? બૌદ્ધ લોકો એક પ્રકારની સર્વજ્ઞતા કહે, જૈન લોકો સર્વજ્ઞતા કહે. એમની સર્વજ્ઞતા જુદા પ્રકારની છે. વેદાંત જે સર્વજ્ઞતાની વાત કરે એ જુદા પ્રકારની છે. એટલે કિમુ જ્ઞાનમ, અંતેથી આ જ્ઞાનનું પણ સ્વરૂપ શું છે બંને એ પણ જાણવું પડે. અજ્ઞાનનું શું સ્વરૂપ છે, જ્ઞાનનું શું સ્વરૂપ છે. તદુત્પન્ન સુખ પ્રાપ્તિસ્ય વા કથમ. અને જ્ઞાનમાંથી જે સુખ જન્મે એ વળી કેવી રીતે? કથમ સુખ પ્રાપ્તિ, અથવા એમાંથી જન્મેલી સુખ જે છે એ કેવું હોય?
અથવા એમાંથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ જ્ઞાનથી સુખની પ્રાપ્તિ થાય? કશું જાણવાથી કશું પ્રાપ્ત થાય ખરું? કશું પ્રાપ્ત ક્યારે થાય? કશું કરીએ ત્યારે. કે વસ્તુ મળે ક્યારે? આપણે કશું કર્મ કરીએ ને ત્યારે કંઈક મળે. એમને કશું વસ્તુ મળે નહીં. વસ્તુ મળે ક્યારે? એને માટે યોગ્ય કર્મ કરી ત્યારે. તેવી રીતે સુખ મેળવવું હોય તો એના માટે યથા યોગ્ય કર્મ કરવું પડે. આ મીમાંસકોનો સિદ્ધાંત છે કે સુખી થવું હોય તો તમે કર્મ કરો તો સુખ મળશે. આપ તો કહો જ્ઞાનની સુખ પ્રાપ્ત થાય. આવડે કેવું? વસ્તુને જાણવાથી કશું પ્રાપ્ત થયું તો સાંભળ્યું નથી આપણે? આપણે કાશ્મીરને જાણ્યું એટલે કાશ્મીર મળી ગયું? અથવા કોઈ વસ્તુને જાણી એટલે મળી ગઈ જતી હોતી નથી. પછી ત્યાં કાશ્મીર જવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. ત્યાં જઈએ જોઈએ ત્યારે પછી આપણો અનુભવ થાય. અંદરથી જ્ઞાન એક વસ્તુ છે, મેળો બીજી વસ્તુ છે. માત્ર ભોજનના જ્ઞાનથી ભોજનનું સુખ મળી જતું હોત તો બહુ સારું છે, પણ એવું નથી થતું. એ તો રાંધવું પડે અને પછી આપણે ભોજન કરવું પડે ત્યારે એનો અનુભવ થાય. એટલે જ્ઞાનથી સુખ થાય કઈ જાતની વસ્તુ છે? આપણે એક વિલક્ષણતા છે વેદાંત શાસ્ત્રની કે જ્ઞાનને કારણે સુખ જન્મે, અજ્ઞાનથી દુઃખ જન્મ્યું છે. એટલે જ્ઞાન કયા પ્રકારનું છે જાણવું પડે. અજ્ઞાનની આવરણ શક્તિ છે વિક્ષેપ શક્તિ. જ્યારે કહેવામાં આવ્યું કે અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે એટલે પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ સેવવામાં આવે. એને કહ્યું ને હું તો મર્ત્ય છું, મર્ત્યસ્ય અલ્પજીવિન, મર્ત્ય છું, અલ્પજીવી છું. અનેક પ્રકારનું દુઃખ ભાજ, અનેક પ્રકારનું દુઃખ અનુભવી રહ્યો છું. હું પોતાના વિશે માને છે ને, હું મર્ત્ય છું, અલ્પ જીવન મારું છે, અનેક પ્રકારનું દુઃખ અનુભવી રહ્યો છું. આવી માન્યતા છે પોતાની. તો વેદાંત શાસ્ત્ર શું સમજાવે છે કે દુઃખ ખરેખર કઈ વસ્તુ દુઃખ આવે છે? દુનિયામાં કશુંક બને છે માટે દુઃખ પણ થાય છે? તો વેદાંત કે નહીં નહીં, આ બધી માન્યતાઓ દુઃખ આપનારી છે. પોતાના વિશેની માન્યતાઓ જ માત્ર દુઃખનું કારણ છે. એટલે જ્ઞાનથી કશું નવું મળતું નથી. જ્ઞાનથી માત્ર અજ્ઞાનને કારણે જન્મેલી આ માન્યતાઓ દૂર થાય. અને માન્યતાઓ દૂર થાય એને ભ્રમ પણ કહેવાય. એ ભ્રમ દૂર થાય એટલે ભ્રમમાંથી જન્મેલું દુઃખ પણ દૂર થાય. ભ્રમને કારણે જન્મેલું દુઃખ પણ દૂર થાય. એટલે કિમુ જ્ઞાનમ, આ જ્ઞાન કેવું છે? આ અજ્ઞાનને દૂર કરનારું, બધા ભ્રમને દૂર કરનારું. તદ ઉત્પન્ન સુખ પ્રાપ્તિ સેવા કથમ, એને કારણે આ ભ્રમ, પોતાના વિશેની માન્યતાઓ, પોતાના વિશેના ખ્યાલ, એને કારણે પોતાનો તિરસ્કાર, પોતાનો જ અસ્વીકાર, પોતાનો જ તિરસ્કાર, આ બધી વસ્તુ પોતાના આનંદ સ્વરૂપમાં અવરોધ લાવે છે. અર્થાત પોતાના સ્વાભાવિક આનંદને અભિવ્યક્ત થવા દેતી નથી. એટલે આપણે પોતે જ આપણી જાત પર સતત જુલમ ગુજારીએ છીએ. આવી જાતની માન્યતાઓ ધરાવે ને પોતાના પર અનેક પ્રકારના આક્ષેપો કરે ને આપણે સતત આપણી જાત પર જુલમ ગુજારીએ છીએ. એ ગુજરાત બંધ થઈ એટલે આપણી જાત જે છે ને એને વિકસવાની તક મળે, પ્રગટ થવાની તક મળે. બસ જેવી રીતે પાણી પર પેલી લીલ ભાજી ગઈ હોય અને આપણે જળ દેખાતો ના હોય એને લીલ જેમ દૂર કરીએ ત્યારે સ્વચ્છ, મધુર અને શીતળ જળ પ્રાપ્ત થાય. તે રીતે આ બધી લીલ ભાજી ગઈ છે જ્ઞાનની કે ભ્રમની, એ દૂર કરવાથી જે છે એ જ પ્રાપ્ત થાય. આ કેવું છે? પ્રાપ્તની પ્રાપ્તિ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જ્ઞાનથી શું થાય? પ્રાપ્તની પ્રાપ્તિ થાય. કર્મથી અપ્રાપ્તની પ્રાપ્તિ. એટલે સુખ જો અપ્રાપ્ત હોત તો કોઈ જ્ઞાનથી પ્રાપ્ત ન થઈ શક્યું હોત, તો સુખ તો મારું સ્વરૂપ જ છે, નિત્ય પ્રાપ્ત છે. અજ્ઞાનને કારણે, ભ્રમને કારણે અપ્રાપ્ત હોય એવું આપણે માનીએ છીએ. તેથી એ ભ્રમ દૂર કરે છે. આવું બધું ગુરુજી સમજાવે છે કેવી રીતે. એટલે સમજ ના પડે ને આપણને કે મારે જ્ઞાન પ્રાપ્ત થાય સુખ મળે, એ વળે કઈ રીતે? સર્વમે તદ્યથા પૂર્વમ કરામલકવત સ્ફુટમ પ્રતિપાદય મે સ્વામિન શ્રી ગુરો કરુણાનિધે.
સર્વમ એતત યથાપૂર્વમ, આ બધું મને પહેલેથી માંડીને મને કહો. શિષ્ય કહે છે કે આ બધું પહેલેથી મને કહો. એટલે કશી વસ્તુ અંદર છટકી ના જવી જોઈએ, કશી વસ્તુ બાકી ના રહી જવી જોઈએ. અને અદ્વૈતથી ના કહેશો, તેમ કશું જાણવું છે મારી નામ શરૂ અદ્વૈતથી ના શરૂ કરશો, પહેલેથી શરૂ કરો. આપ કોણ છો? હે સ્વામીન શ્રી ગુરુ કરુણાનિધે. 3 સંબોધન. હે સ્વામીન, આપ તમારા સ્વામી છો, હું આપનો સેવક છું. સ્વામી હંમેશા સેવકની દરકાર લેતા હોય, કાળજી કરતા હોય, માટે આપ કાળજી કરવા યોગ્ય છે અને અયોગ્ય છો, અને હું કાળજી લેવા યોગ્ય છું. શ્રી ગુરુ, આપ ગુરુ છો. ગુરુ તો શિષ્યના હૃદયનો અજ્ઞાન અંધકાર દૂર કરે છે, અને અજ્ઞાનને કારણે આ બધું બોલી રહ્યો છું, બડબડ કરી રહ્યો છું. માટે હે ગુરુજી, મારા હૃદયમાં જે અજ્ઞાન અંધકાર છે એ દૂર કરો. શું કરવા આ બધું કરો? કરુણાનિધે, કે આપ કરુણાનિધિ છો. તું ગમે તને જે થતું હોય મારે શું તો નહીં મહારાજ, તો આપ કહેવાના નથી. કરુણાનિધિ, આપ તો કરુણાના નિધિ છો. અને તેથી બીજા કોઈ દુઃખ આપ સહન કરી શકવાના નથી. અને તેથી આપ કરુણાનિધિ. હે ગુરુદેવ સ્વામી, મેં પ્રતિપાદે, આ બધું આપ એનું પ્રતિપાદન કરો, મને બરોબર સમજાવો. કેવી રીતે? કરામલકવત સ્ફુટમ. કર અમલકવત, કરેલ હથેળીની અંદર, અમલક એટલે આમળાનું ફળ, હથેળીમાં આમળાનું ફળ હોય અને કેવું સ્પષ્ટ આપણને એનો અનુભવ થાય. એટલે આંખો બંધ તો આપણે જાણી શકીએ, કારણ કે આમળાનો જે સ્પર્શ છે ને એ પણ થોડોક ઠંડો હોય છે, શીતળ હોય છે. અને તેથી કોઈ આપણા હાથમાં આમાંનું ફળ મૂકે તો આંખો બંધ હોય તો પણ આપણે જાણી શકીએ. એટલે આ સ્પષ્ટ જ્ઞાન માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે. પછી વાંધા વચકા પાડવા જુદી વાત છે, પરંતુ સ્પષ્ટ જ્ઞાન માટે આ દ્રષ્ટાંત આવે છે. આપણા હાથમાં આમળાનું ફળ હોય, જે ક્યારેય ચૂકી ન શકીએ, એ રીતે સ્પષ્ટ મને થાય એ પ્રકારે આ બધું મને યથાપૂર્વ પહેલેથી પ્રથમથી જ કહેવાય એ પ્રમાણે એ બધું પ્રથમથી સ્પષ્ટ હથેળીમાં આમળા જેવું મને સમજાવો. અથવા હાથડીમાં રહેલા આમળું જેમ સ્પષ્ટ થાય એ પ્રકારે સ્પષ્ટ થાય એ રીતે આપ મને સમજાવો. આ પ્રકારે શિષ્ય ગુરુજીને નિવેદન કરે છે. હવે ગુરુજી પોતાનું પ્રવચન શરૂ કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. बजाने वाला आजा बंसी बजाने वाला आजा गौआ चराने वाला आजा गौआ चराने वाला आजा गौआ चराने वाला आजा गौआ चराने वाला आजा चुराने वाला
चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने 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 वाला। Mm-hmm.